જસદણ અને આટકોટમાં વરસાદ બાદ જે રસ્તાઓ બિસ્માર બની ગયા છે તેને મરામત કરવાની કામગીરી નિયમ અનુસાર અને પર્ટિક્યુલર થાય તેવી માગણી કોંગ્રેસના પદાધિકારી દ્વારા કરવામાં આવી હતી. આમતક ન્યૂઝ સાથેની મુલાકાતમાં તેમણે ભ્રષ્ટાચાર રહિત પરફેક્ટ કામગીરી કરવાની હાકલ કરી. હવે જોઈએ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીની આમતક ન્યૂઝ સાથે મુલાકાત. નમસ્કાર મિત્રો, આટલા દિવસ વરસાદ બાદ જે રોડ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે એને સત્તા પક્ષ એટલે કે ભાજપ આ ખાડા કાન કરી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારમાં 9 વાગ્યાની આજુબાજુ હું મારી ઓફિસે જતો હતો ત્યારે મેં આટકોટમાં જોયું કે પેલી માટીથી ખાડા બૂરતા હતા. મેં પૂછ્યું, મને કે સુકાશે પછી ડામર નાખશું એમ. મેં કીધું ઓકે, નો ડાઉટ, ભીનામાં તો ડામર ચોટશે નહીં. એને એ જ મારે અડધો કલાકથી મારે કામથી આટકોટ જવાનું થયું અને એના એ જ ખાડા મેં જોયા ત્યારે માટી બધી બહાર નીકળી ગઈ. ખાડા જે તે પોઝિશનમાં છે પાછા આવી ગયા છે. એટલે મારું કહેવાનું તંત્રને અને બધાને એટલું જ કહેવાનું થાય છે, ખોટા ખર્ચા ન અને જે કરો એ અપ ટુ ડેટ કરો અને દિલથી કરો. ભ્રષ્ટાચાર કરીને ના કરો, કદાચ પ્રજા મૂકી દેશે પણ ભગવાન નહીં માફ કરે. વંદે માતરમ. જય હિન્દ, જય સરદાર.